ભૂપતભાઈ દવે 1961 થી સંઘનો સંશય ખાઈથી સંઘ કાર્યમાં ઘણો સમય કામ કર્યા પછી 73માં મને વિદ્યાલય પરિષદનું કામ સોંપવામાં અને વિદ્યાલય પરિષદમાં કામ કરતા વખતે 1973માં એક કોલેજ ઇલેક્શનમાં ચૂંટણી લડ્યો જીએસટી. એ અરસામાં નવનિર્માણનું આંદોલન થયું. નવનિર્માણના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. સૌરાષ્ટ્ર કચ્છના સંયોજક તરીકે મારી જવાબદારી હતી. નમસ્કાર. તો આજે આપણે વિશ્વ સંવાદ કેન્દ્રમાં આપણી સાથે જોડાયેલા શ્રી ભૂપતભાઈ દવે, તે આપતકાલીન સમયે તેમને જેલવાસ પણ ભોગવેલો અને ત્યારે કઈ રીતની સ્થિતિ હતી એ આપણને આજે જાણ કરશે. તો ભૂપતભાઈ, આપ કટોકટી જાહેર થઈ ત્યારે કેવડી ઉંમરના હતા અને ત્યારનો તમારો વ્યવસાય શું હતો? કટોકટી જાહેર થઈ ને પછીના 9 મહિના 10 મહિના પછી ગુજરાતમાં કટોકટી લાગુ પડી. કારણ કે અહીંયા જનતા મોરચાની સરકાર હતી. બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ગુજરાત છે એ કટોકટી વિરોધનું કેન્દ્ર બની ગયું. આપણામાંના કોઈ પણ એક ધારાસભ્ય તૂટે, સરકારનું પતન થાય. એક ધારાસભ્યને મળ્યા કૌશનજી ખેરાજ કરીને પોરબંદરના, જેને કારણે સરકાર ગુજરાતની તૂટી અને રાતોરાત બધાને એરેસ્ટ કરવાનું શરૂ કર્યું. કોઈ કલ્પના નહીં. ત્યાં સુધી બધા બિંદાસપણે કટોકટીની વિરુદ્ધમાં કામ કરતા હતા. પોસ્ટર લગાડવા, જાહેર પત્રિકાઓ બહાર પાડવી, જાહેરમાં બોલવું, બધું હતું. નવનિર્માણના સમયનો લીડરશીપ હતી એટલે હું સ્વાભાવિકપણે એમાં અગ્રગણ્ય હોવો જ. કટોકટીના વિરુદ્ધની અંદર જે કંઈ ચાલતું હતું હું બધું ડેટા કલેક્ટ કરતા હશે. માર્ચ મહિનાની તારીખ મને યાદ નથી, પણ લગભગ ઉતાસની હોળી પહેલાનો પીરિયડ હતો અને એ સમય દરમિયાન હું નાગરિક બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતો. મને બેંકમાંથી સીધો ઉપાડ્યો. રાત્રે મને ના ઉપાડ્યો કારણ કે મારો બાળક આજે નંદન છે એ 6.5 મહિનાનો હતો. સતત બીમાર હતો. ઘરની પરિસ્થિતિ બહુ નાજુક હતી. પગાર જયારે ઓછા હતા. આમાં મારું ઘર ચાલતું હતું. અમે 4 ભાઈઓ, 2 પરિવાર. અને નેક્સ્ટ ડે ડોક્ટર સીડર સાહેબને દવાખાને બાળકને લઈને જવો. હું સવારમાં એની પછી એપોઇન્ટમેન્ટ દીધી. બપોરે શનિવારનો સમય એટલે 1:30 વાગે બેંક 3 વાગે છૂટી જાવ. લઈને હાજે ત્યાં જશું આવી ગણતરીથી કટોકટીમાં શું પરિસ્થિતિ સર્જાણી, કેમ સર્જાણી એ કાંઈ કલ્પનાની આ બીમારીને કારણે. મને તો સીધો બેંકમાંથી ઉપાડી દીધો. મેં રિક્વેસ્ટ કરી કે મને ઘરે જવા દો, લઈ જાઓ, સામાન કંઈક લેવા જઈએ. તો એ દયા આવી છે કોઈ એને પોલીસ વાળાને, જીપ લઈને મારી ઘરે આવ્યા. ત્યારે હું કુંભારવાડામાં રહેતો હતો અને એ સમય દરમિયાન હું નાગરિક બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતો. મને બેંકમાંથી સીધો ઉપાડ્યો. રાત્રે મને ના ઉપાડ્યો કારણ કે મારો બાળક આજે નંદન છે એ 6.5 મહિનાનો હતો. સતત બીમાર હતો. ઘરની પરિસ્થિતિ બહુ નાજુક હતી. પગાર જયારે ઓછા હતા. આમાં મારું ઘર ચાલતું હતું. અમે 4 ભાઈઓ, 2 પરિવાર. નેક્સ્ટ ડે ડોક્ટર સીડર સાહેબને દવાખાને બાળકને લઈને જવો. હું સવારમાં એની પછી એપોઇન્ટમેન્ટ દીધી. બપોરે શનિવારનો સમય એટલે 1:30 વાગે બેંક 3 વાગે છૂટી જાવ. લઈને હાજે ત્યાં જશું આવી ગણતરીથી કટોકટીમાં શું પરિસ્થિતિ સર્જાણી, કેમ સર્જાણી એ કાંઈ કલ્પનાની આ બીમારીને કારણે.
મેં રિક્વેસ્ટ કરી કે મને ઘરે લઈ જવા દો, લઈ જાઓ, પણ સામાન કંઈક લેવા નહીં. તો એ દયા આવી છે કોઈ એને પોલીસ વાળાને, એ જીપ લઈને મારી ઘરે આવ્યા. ત્યારે હું ઉભારવાળામાં રહેતો, તો આખો ભેગો થઈ ગયો, બેકારી થઈ ગઈ. એનો વાત થઈ ગઈ પોલીસ વાળાને કે હવે જલ્દી કરો, જલ્દી કરો. એટલે મારો સામાનમાં જે કાંઈ લેવાનું હતું તે લીધું. ખીચામાં 5-50 રૂપિયા ને એ ઘરે આપી દીધા. એ હવે તમે સંભાળજો. અને ક્યાં લઈ જાય છે, શું ક્યાં, એ કોઈ ખબર નહીં. અહીં હેડક્વાર્ટરમાં લઈ આવ્યા પોલીસના. અને રાત્રિના 10-11 વાગે એક પછી એક બધા વેન રવાના થયા. 5 કે 6 લોકોને હવે હતા એમાં ખટારી ભરી હતી. જેઠ અમદાવાદ સાબરમતીમાં લોકોને ઉતાર્યા પછી નડિયાદ આવ્યું ને, ત્યારે અમે 5 જણા હતા. નડિયાદ આવ્યું તો ત્યાંનો જે અમને જે પીએસઆઈ હતો એ નટવરસિંહ બાપુ સાથે પરિચિત. નટવરસિંહ બાપુ સંસ્થાન વરિષ્ઠ હતા. એને મને કીધું છાપાની પીવા છે, પી ગયો, તમને વડોદરાની જેલમાં લઈ જાય છે. વડોદરા જેલમાં રિવાજ જોઈએ. છાપાની પીધા, પોસ્ટકાર્ડ એની પાસેથી લઈ અને લખી રહ્યા. સેન્સરશીપના કારણે પોસ્ટકાર્ડ ઘરે પહોંચ્યું નહીં. વડોદરા વેલી સવારે પહોંચ્યા. અહીંયા તો સ્વાગત માટે બધા પોલીસ તૈયાર જ હતી. મારા પહેરેલા કપડા ઉતારી દીધા, જેલના કપડા જલાવી દીધા. ફાંસી મોસીકું અથાણું રેતરંજી આપી અને એલ્યુમિનિયમની થાળી વાટકો. રવિવાર હતો, શનિવારે પકડ્યા રવિવાર. અને ભોજન આપ્યું. કઈ ખાવા પીવાની ઈચ્છા નહોતી. જેલ, કોટડી, પછી એમાં બેરેક 1, 2, 3. એક બેરેકમાં અમને ઉતારો આપી દીધો. નીચે કુવાન અંદર જ બેરેકમાં સંડાસમાં મચ્છર વાસ આવે એવું હતું. એમાં અમે ઉતર્યા. સવારે ઉઠ્યા ગીનતી કરવા. આમ 2 વાર, 1, 2, 3, 4 એમ પેલો ગણતો જાય. 28, 29 એમ જે કઈ બેરેકમાં હતા એ. પછી સામેની સાઈડમાં મોટો મોરચો હતો, ત્યાં પાટલા આપ્યા, લઈ આપી અને બાઇડિંગ કરવાનું કામ. મેં કીધું અમને કઈ આવડતું નથી, શીખવાડો તો કરીએ. નક્કી કર્યું કઈ કરવાનું નથી. એ થયો અમારો પહેલો દિવસ, સોમવાર. આવી રીતે અમે લગભગ 1 મહિનો સહન કર્યું. પછી બધા પરિચિત પાડી યાદ છે. એ દરમિયાન જીવનભાઈ શુક્લ રાજકોટથી પકડાય અને વડોદરા આવ્યા. બસો ભટ્ટ એટલે આપણા જનસંઘના મોટા નામ આપો એ આવ્યા ને કરી ધમાલ. પછી તો એને કાયદાકીય રીતે જે કઈ કરવાનું હતું યાદને પોતાના કપડા લેવાના. આ જિલ્લા કપડા કાઢી ગયા. દર મહિને સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ માટે જવાનું, ડોક્ટર ભાઈને ખબર. અમે બધા જવા મીડ્યા સિવિલમાં. હાથ કડી પહેરાવે, ગોળું બાંધે, કાયદેસર કેદી જેવી સ્થિતિ. એ બધું માંથી મુક્તિ અપાવી. પછી મારે જે જોવાનો હતો, હા ત્યારે મારી ઉંમર 28 વર્ષ. અમારી જેવા જુવાનિયાઓ જે હતા ને એ જેલમાં હોય, હોસ્પિટલમાં ખબર ઘટી નહીં. અમારે કઈ માંદા તો હતા નહીં, ખાલી ખોટી ખોટા કરવા ગયા હતા. ત્યાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા, ટેકારી ખોલાવી દીધી, વળી પોલીસ પકડી જેલ પતી આવી. આ બધી સ્થિતિ સહન કરતા કરતા અમને આનું રસોઈ ફાવતી નથી. મરચું આખું પડી, ચટણી બિયા વાળું, બધાને એસિડિટી હાથે થઈ ગઈ. ગુજરાત સરકારે કાટાઘાટ કરી. જીવનભાઈ બધા હતા એટલે
એ તરત જ અમને અમારું રસોડું અલગ આપી દીધું. અમારી સાથે વડોદરાના જે કાર્ય જ્ઞાન નિશાન અનુભવ હતા, જે રસોઈના નિષ્ણાત હતા, બનાવવા માંડ્યા. જમવાનું બધું હાથે બનાવીને જમતા હતા. સવારની ચા હાથે બનાવી, બહારથી દૂધની વ્યવસ્થા કરી. ગુપ્તાજી, રમેશભાઈ ગુપ્તા બેનભાઈ નાની હતું, એ અમારી બહારની વ્યવસ્થા બધી રાસતના હાથે આપતા. મારી જોડે વડોદરાની જેલમાં ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા બાબુભાઈ જસભાઈ પટેલ બધા જે કઈ હતા મિનિસ્ટરો બધા વડોદરાની જેલમાં હતા. પણ બાબુભાઈ જસભાઈ પટેલ અને આ બધા સંસ્થા કોંગ્રેસી અમે જે પાખણ અમને આપતા એમાં બધાનું ભેગું કરીને રોટલી ચોપડતા કે એમને માટલું અમારું અલગ જોઈએ. જે કઈ એટલે અમારે ફાવતું નહોતું, કારણ કે આપણે બધા સંઘપતિથી જીવવા વાળા. એ લોકોને એને પોતાની અલગ બેરગ લાગી. સંસ્થા કોંગ્રેસના જે કઈ હતા એ બધા અમારાથી અલગ રહેવા ગયા. અમે અહીંયા દિનચર્યા અમારી સવારમાં ઉઠીને ગીતજી બંધ થઈ ગઈ. આમ બિહારી ગીતજી કરતા બંધ. ગેટ ઉપર ખાલી તાળું. ચિમનભાઈ કીધું મારામાં આગળ ભાગી જવા વાળા ગુંડે નહીં, ચિત્તાગઢમાં જેલરને ખખડાઈ નહીં. સો પટેલ દાળિયાની થાળીનો ઘા કે કબૂતર નથી ખાતા, અમે ખાઈ તારા દાળિયા નાટક કરતા હતા. દિનચર્યાની વાત સવારમાં નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ જાય, પ્રાર્થના બધી પૂરી થઈ જાય એટલે પ્રાર્થના કરતા. પછી છાપા આવતા, બધા છાપા આવતા, બધા વાંચવા બેસી જતા. છાપા વંચાઈ જાય ટપાલું આવે એટલે આપ ના હોય સેન્સર થી ટપાલ અમારી આવી નો આવી હોય એ જોવા પડે. એટલે અંદર જે હતા એ બધા જે ચિત્રો છે ને જોવા મળતા હતા, સ્વભાવના ને બધા. પણ જીવન કાકા અમારી જોડે હતા ને એટલે કંટ્રોલ બહુ સારું. પછી અમે ગણપતિ ઉત્સવ આવ્યો, નવરાત્રી ગણેશ ઉત્સવ જેમાં ઉજવ્યો. ગણપતિ બાપાની સ્થાપન કરી, ગણેશ ઉત્સવ ઉજવ્યો. દાદા નાની કરીને હતા એ લાડુ ચોરમાં ખાધા બધા મજા કરી. આવું બધું સરસ થતું હતું. અને બપોર પછીનો ટાઈમ બપોર જમ્યા પછી ચા બની ગઈ અને વિશ્રાંતિ ચા બની ગયો. પછી બધા રમત વોલીબોલ, ફૂટબોલ, જે કઈ જેની અનુભવ એ બધી ગેમ્સ રમતા હતા. અમારો આખો દિવસનો કાર્યક્રમ થતો. રાત પડે વળી ભોજન લઈ પ્રાર્થના માટે બધા ભેગા થતા. રાતે બધા ભજન કીર્તન કરી 10 વાગે એના નિયમ પ્રમાણે પૂજો. તમારી જોડે અભિગુબા કરીને રાજકોટના એક મુસલમાન હતા, જનસમૂહકારી હતા, એના રોજા આવ્યા. એ કાયદેસર રોજા એના જે રીતે એને રહેવાના હોય કરવાના હોય એમાં બધા સાથ સહકારે. પછીનો જે પીરિયડ છે એ જેલ ટ્રાન્સફર આવ્યું. 9 મહિના 8 મહિના કે 9 મહિના વડોદરાની જેલમાં ગઈ છે. વિદ્યાર્થી પરિષદના જે લોકો હતા, વિજયભાઈ, હિતેશ પંડ્યા, ચંદ્રસિંહ ગોહિલ, હરીસિંહ ગોહિલના સર, રાઠોડ, વેશાની, મુકેશ સોપવાન, નરેન્દ્ર ચાંદી, બધા જે વિદ્યાર્થી હતા ને એ બધાને ભાવનગરની જેલમાં ટ્રાન્સફર થઈ. છેલ્લા 3 મહિના અમે ભાવનગર જેલમાં રહ્યા. એ દરમિયાન નિવૃત્ત થઈ ગયું. એમાં બધાને મજા રાખતી હતી, જાય આવે જાય આવું. પણ જુનાગઢની જેલમાં મજા એ વાત નહીં. અહીંયા પોરબંદરનું આખું ખારવા બેરનું અસામાજિક બિહાર એની બેરેક અમારી બેરેક ઘડી નથી. એને કપડા ધોવામાં, નાવામાં, ભોજનમાં બધે ભેગા હતા. એને કોઈ વતાવતું નહીં. એની થાકને કારણે અમારી બધાની સલામતી એની વાયા હાલતી હતી. સરમણ ઊંઝા અમારી કર્યો. સરમણ ઊંઝા રોજ અહીંયાથી ઉપરથી ટ્રેનમાં પોરબંદર જાય, બીજે દિવસે પાછું આવે. દિવસ આખો રે જેલ, ખાંડ પાછું જાય. રાત જેલમાં રહેતો રહી.
સર્વમંગલ એક પછી એક મુદત પડી હોય ખાલી પડી હોય બીજું કંઈ કરવું. પણ મજા એવી વાત હતી કે આવે ત્યારે બરાબર ખાલી બધા વિદ્યાર્થીઓ ખાલી વિજયભાઈ રૂપાણી, એના મોટા ભાઈ ભાઈ રૂપાણી, આ બધા અમે સાથે હતા. હવે પારિવારિક દ્રષ્ટિએ વિચાર તમે જે કહ્યું તો મારી સ્થિતિ બહુ નાજુક હતી. મારા પરિવાર સાથે કોઈ સપોર્ટ નહીં. મારા ભાઈઓ બહેન બધા તારે ગામડે જતા રહ્યા. મારા મિસી તેના પિયર જતા રહ્યા. ઘરે કોઈ નહીં. અમને એટલો બધો ડર હતો લોકોને અને સગાવાળાને કે કોઈ જવાય નહીં, પકડી નહીં, જવાય નહીં, પકડી નહીં. મને કોઈ મારા કુટુંબનો કે મારો કોઈ ભાવ એમ છૂટી ગયા ભાઈ જેલમાં. બેંકે પાછા લઈ નોકરી પર લીધા. બેંક લઈ ગયા જ્યારે બેંક બંધ થોડું સેલેરી આપણે આપતા હતા. 500 રૂપિયા કે 850 રૂપિયા પગાર હતો. બીજો વાગે બેંક આપતા હતા. બેંક આપી દરેક પૈસાવાળા સંભાઈ ખોખાણી મારા કનેજી એ જેલમાં હતા. અને છૂટ્યા પછી બધાને હોતો છે બધું આપી દીધું પગાર હાથે કે એને કટોકટી ઉઠી ગઈ હટાવી દેવામાં આવી. પછી જે જૂનથી બધા અમે રહીએ છીએ કારણ કે જયપ્રકાશ નારાયણ, ગુહાજી દેસાઈ, શુક્લા, બિંદુ ને આપણા કરજી વાણી આ બધા ભેગા મળીને શહેરના ન્યાય યોજના ગોઠવી દીધી છે. આમનો જનતા પાર્ટી બીજો કે જે કંઈ કરી એના ઉપર આપણે ચૂંટણી લડવાની સંસદની ધારાસભાની જે હોય તે. અને જનૂનપૂર્વક બધાએ જેલમાં ગયા હતા એ તો જનૂનપૂર્વક લાગી ગયા હતા. આપણા બધા વિજય થયા. કેશુભાઈ પટેલ સાંસદ તરીકે લડ્યા. પછી એને સાંસદમાં ના મોકલતા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ગયા. અને સાંસદ તરીકે જીવનભાઈ ચૂંટા હતા વિગેરે. અને કટોકટી કપડો ભાગ એમાં ઇન્દિરા ગાંધી હારી ગયા. કોંગ્રેસના લગભગ સાફ થઈ ગયો ભગવાન. અને પ્રેસ વાળાએ ખૂબ સપોર્ટ કર્યો. આ કટોકટીનો મને સ્કોલરશીપ મેં આપી. તમે અંદાજિત કેટલા ટાઈમ જેલમાં રહ્યા હતા? હું 11 મહિને. 11 મહિના. સામાન્ય 18 મહિનાની કટોકટી હતી. એમાંથી મને આ ગુજરાતમાં સરકાર હતી એટલે આપણે એટલા ઓછા મહિના પડ્યા. પણ 11 મહિનામાં આપણે સત્ય સુધી જોઈ લીધી. નેતાગીરી આ તે બધાનો આપણે ખૂબ અભ્યાસ થઈ ગયો. તો આજની જે રાજકીય સામાજિક સ્થિતિ છે એમના માટે આપનો શું પ્રતિભાવ છે? ગુજરાતના અનોતા પોથી નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક મોદી સાથે ટીસી કરી રહ્યા. ઘણી મિટિંગોમાં સાથે બેઠા છે. વિજયભાઈ રૂપાણી વાળી સાથે ઘણી કામ કરીએ. થોડીક સમાજમાં કોઈ કોઈને પૂછ્યું તો કે મોદી છે ને વાંધો નહીં, મોદી છે ને વાંધો નહીં. બાકી આખા વિશ્વની સ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે. પ્રોપર્ટી કરતા પણ મૃત્યુ થવાની છે. પણ આપણી જે પુણે છે સગની અને ભાજપની જે સલામત રીતે આપણે એમાંથી નીકળી જાય છે, ઊંચી જાય છે અને બચી જાય એવી ભગવાનને પ્રાર્થના કરું. મેં 60 થી લઈને છેલ્લે સુધી કામ કર્યું. હવે મારી ઉંમર અત્યારે 79 વર્ષ છે. દોડી કામ કરી નથી. ચૂંટણીમાં કઈ કામ કરીએ વિસ્તારનું એ હવે કેવું
અત્યારની જે જનરેશન છે એને કટોકટી યાદ નથી. તમે કટોકટીમાં યાદ નિશામાં યાદ આવી ગઈ કરવાના તો કે હું યાદના ભોગ મેં એની કોઈ કરવાના. સમાજ ભૂલી જાય. બહુ ખુશીનો એક રહ્યો ભોગનો આઠના બોલાય એની એક પૈસો નહીં ભાઈ, એક પૈસો આપતો જ ન હોય. લોકો મારતા માર સહન કરી દે પણ એક એમ ભારત માતાની જય ગરમ ભાઈ ગોળા શીખવું હોય હિન્દુસ્તાન લઈ જવું. આ એક આપણી હેડી સમાજે અત્યારે સત્યતાને સ્વીકારી સમજે છે. શાયરી એ અહીંયા ભલાને કોણ પૂછે છે? ભલાને કોણ પૂછે છે તારી શું હાલત છે? તો બુરાને કોણ રોકે છે? ભલા કે બુરાની વચ્ચેની ભેદરેખા સમાજ ભૂલી ગયો છે. આ માણસ ભલો છે એને મદદ કર, ઉભો કર. બુરાને રો. ભલા બુરાની ભેદરેખા સમાજ ભૂલી ગયો છે. પોતપોતાના સ્વાર્થના વેચાઈ ઓછા છે. વિશ્વ બધાને સદબુદ્ધિ આપે એમાંથી થોડુંક કઈ જવાબદારી કામ કરતા થાય, સામાજિક કામ કરે, રાજકીય કામ કરે. વિશ્વ સંવાદ કેન્દ્ર આપનો આભાર માને કે તમે જે કટોકટી સમયે જે સંઘર્ષ કરીને જે કામ કર્યું, કે જે જેલવાસ ભોગવ્યું એ સમાજ સુધી પહોંચે. પછી તમે બધી આખી દિનચર્યાને કીધી કે હવે સમાજ તમારું સાંભળીને હવે જાગૃત થાય અને આજના સમાજને ખબર પડે કે કટોકટી શું હતી ને ત્યારે ત્યારના માણસો અને બધાએ સ્વયંસેવકોએ કઈ રીતના સંઘર્ષ કર્યો એના માટે. એ વખતે સમાજ સાથે હતો. કટોકટીના સમય દરમિયાન સમાજ સાથે હતો. પણ એક વર્ગ હતો કે કટોકટીથી ખૂબ સારું થઈ ગયું. નોકરિયા વર્ગ ના કામે લાગી ગયા આમ તેમ. એ પરિસ્થિતિ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા ને ત્યારે તમામ ઓફિસોનો ટાઈમ આ તે બધું પૂરે થઈ ગયું. તો વિશ્વ સંવાદ કેન્દ્ર આપનો આભાર માને છે. ભારત માતા કી જય.